ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસેના એગ્રો દહેગામથી. તો ખેડૂત મિત્રો, તમને ઈયળ પછી જે સૌથી નુકસાનકારક જીવાત હોય છે એ છે ચૂસિયા જીવાતો. એ કોઈ બી પ્રકારની હોય, તમે જ્યારે દુકાનમાં જતા હોય છે, અલગ અલગ ચૂસિયા જીવાત માટે અલગ અલગ કેટલીક વાર દવા આપતા હોય છે. તો હવે મિત્રો, તમારે ભલે એ સફેદ માખી હોય, લીલી પોપટી હોય, મોલો હોય, થ્રિપ્સ હોય, કથીરી હોય, કોઈ પણ પ્રકારના માખા હોય, ઉડવાવાળી કોઈ બી જીવાત હોય, એ બધી દવાઓ એક જ દવામાં મળી જાય છે. એ છે મિસ્ટર મોલો. કોઈ બી જીવાત હોય, થોડી મોંઘી છે મિત્રો, પણ એક જ વારમાં અસર કરતી હોય છે. 1.5-2 કલાકની અંદર તમે સાંજે સ્પ્રે કર્યો હશે, પાછો સવારે જશો, એક પણ જીવાત જોવા નહીં મળે. ઈયળ છોડીને બધી જીવાતોને એક જ સ્પ્રેમાં અસર કરતી હોય છે મિત્રો. તો હવે મિત્રો, આ દવા કેમ નાખવી? તો કેટલીક વાર મિત્રો એવો પ્રશ્ન હોય છે કે કોકડવાટ આવી રહ્યો છે કે કોઈ બી રીતે તમારા છોડમાં જીવાત લાગેલી છે, પણ તમને ખબર નથી પડી રહી કે કઈ જીવાત છે. ઘણી જીવાતો દેખાતી નથી, ઘણી જીવાતો પાનના નીચે હોય છે, નજર સામે આવતી નથી. તો આ જીવાતોને ઓળખ્યું કેમ નહીં? તો એની જે દવા છે એ લાવી કેમ નહીં? જ્યારે એ પ્રશ્ન હોય કે જીવાતની જ ખબર નથી પણ નુકસાન થઈ રહ્યું છે, તો આ વસ્તુ મારી દેવાનું. બધી જ જીવાત એક સાથે મારી દેશે તમને મિત્રો. તો મિત્રો, એકવાર જરૂર ટ્રાય કરજો, એકવાર જરૂર લઈને જજો. જો અસર લાગે તો એને પાછું વાપરજો. થેન્ક યુ.